નમસ્તે દર્શક મિત્રો, મારું નામ છે ફફલ પૂર્વી। આરપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો જોઈએ સમાચાર વિસ્તારથી। રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા વોર્ડ નંબર 4 માં તૂટેલી ડ્રેનેજ લાઇન અને ગંદા પાણીની સમસ્યાથી કંટાળેલા લોકો રસ્તા પર ઉતરી અને ચક્કાજામ કર્યા। ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, રાધે સોસાયટી અને ઉમા પાર્ક સહિતના રહીશોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 1 વર્ષથી રજૂઆતો કરવા છતાં પણ તંત્રએ કોઈ કાર્યવાહી હાથ ધરી નથી। તૂટેલી ડ્રેનેજ લાઇનના કારણે નળમાં ગંદુ પાણી આવી રહ્યું છે અને લીકેજના કારણે નળમાં ગંદુ પાણી આવી રહ્યું છે। રસ્તાઓ પર ખાડા પડી પાણી ભરાઈ રહ્યા છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે વોર્ડના કોર્પોરેટર મેયર નૈનાબેન પેઢડિયા હોવા છતાં પણ સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી। રહીશોએ ચેતવણી આપી છે કે છેલ્લા 2 દિવસમાં નિકાલ નહીં થાય તો મોરબી હાઈવે બ્લોક કરાશે અને આગામી ચૂંટણી મતદાન અંગે બહિષ્કાર કરવામાં આવશે। તમારું નામ? અમારે આ વોર્ડ નંબર 4 મોરબી રોડ, રાધેકૃષ્ણ 1 સોસાયટી 2 અને ઇન્દ્રપ્રસ્થ બધાની 1 વર્ષથી અમે રજૂઆત કરી છે આ પાણી પ્રશ્ન બાબતે, પણ એનું કઈ નિરાકરણ આવતું નથી। ગમે એટલી અમે કમ્પ્લેન કરી છે તો એ જવાબ દેતા નથી, બરોબર છે। અને આ લોકો મેયરને જે બધા છે એ જોઈને વયા જાય છે, અમને એમ કહે છે 2 દિવસ પછી થશે, 5 દિવસ પછી થશે, પણ હજી કઈ નિરાકરણ આવ્યું નથી। અમે વિડીયો બનાવી મોકલ્યા છે પણ કોઈ વસ્તુનું નિરાકરણ આવતું નથી। અને હવે પછી કોર્પોરેશનની ચૂંટણી આવે ત્યારે મહેરબાની કરી જો દિવાળી પહેલા આ પ્રશ્ન સોલ્વ ન થાય તો મહેરબાની કરી રાધેકૃષ્ણ 1, રાધેકૃષ્ણ 2 અને ઇન્દ્રપ્રસ્થમાં મત માટે મહેરબાની કરીને આવવું નહીં। આજે શું વિરોધ હતો તમારો? આજે શું વિરોધ હતો? આજે અમારે જે આ પાણી પ્રશ્ન છે એ ગટરનું પાણી સદાયને માટે એને ઉભરાય છે, બરોબર છે, અને નળમાં આવે છે અને કોર્પોરેશન તરફથી જે નળની લાઈનો આપેલી છે એ અમે વાલ ખોલી શકતા નથી કારણ કે 100% પાણી ઇન્ક્લુડ થઈ જાય છે। આ વોર્ડ કોનો હે અને રજૂઆત તમે કોને કરી છે? રજૂઆત પરેશભાઈ પીપળિયા, નૈનાબેન પેઢડિયા બધાને બોલાવેલા છે અને બધા એમ કે થઈ જશે કામ, 1 વર્ષથી કહે છે પણ કામ કઈ થતું નથી। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સુરક્ષિત રહો, ધન્યવાદ।